જો અમે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આ વિડીયો તો ના કહેવાય પણ એક બ્લોગ છે એવું સમજો તમે. એટલે આજે આવી ગયા છે નવો વિડીયો લઈને. આ અમારે ઘરનું થોડું કામકાજનું વિચાર્યું છે. એટલે કામકાજ એટલે કંઈ બહુ ખાસ છે નહીં. બહારના તમને આ ગેટ દેખાતો હશે. આ 103 નંબર અમારું છે ને, અમારે પાડોશી 102 છે એમનું છે. એટલે આ પગથિયા બનાવવાનું કામ કરે છે ને બાજુમાં જે છોડને બધું રોપવા માટેની જગ્યા હતી તે જગ્યાને પુરાણ કરીને બંધ કરાવી દીધી છે ટાઇલ્સ નાખીને. કારણ કે ત્યાં કેવું છોડને એવું બધું રોપતા જ હતા પણ નાની નાની જીવાતો ને એવું બધું બહુ પડી જતું હતું, જેના કારણે કીડી મકોડા બહુ જ નીકળતા હતા. અને ચોમાસામાં કેવું છે કંઈ વન્ય પ્રાણી જેવું પેલું કંઈક હોય એ બી નીકળતું હતું અને કંઈ ને કંઈ નાના નાના જીવાતને બધું પડી રહેતું હતું. તો વિચાર્યું કે ચલો આપણે પગથિયા બનાવી દઈએ. અને પગથિયામાં કેવું હતું, સ્લોપ હતો. હવે સ્લોપનું લેવલ કેવું 1 ફૂટ 1.5 ફૂટ જેવું હતું. એટલે ચડવા ઉતરવામાં કેવું છે બધાને તકલીફ પડતી હતી. એટલે નાના બાળકોને છોકરાઓ તો કેવું નીકળી જતા હતા બહાર, અંદર આવી જાય બધું જ એમ. પણ જે ઉંમરલાયક હોય એમને થોડી તકલીફ રહેતી હતી કે કેવી રીતે આવવું, કેવી રીતે જવું તે. એટલા માટે પછી આ બનાવ્યું. એટલે પછી આ પગથિયા બનાવવાનું પ્લાન નક્કી કર્યું. તો આ મારા બાજુમાં હતા, એમને ત્યાં કામ ચાલતું હતું. તો પછી આ કારીગર છે એમને પૂછ્યું તો કે તમે ફ્રી હોય તો અમારા ઘરના પણ બનાવવાના છે તો તમે બનાવી આપતા હોય તો સારું એમ. તો કે હા અમારે ફ્રી છે, 1 દિવસ પછી તમારું કામ કરી દઈશું. એટલે પછી ભાઈ નક્કી થયા. પછી એમને આ કામ સોંપ્યું છે એટલે આ કામ ચાલુ કર્યું છે. પહેલાં જે સ્લોપ હતો તે આખું બધું તોડી કાઢ્યું. આ બધું એનું જે તોડી કાઢ્યું એનું આ સામાન બહાર પડ્યો છે. અને પછી આ હવે પગથિયા બનાવવાનું ચાલુ કર્યું છે. હવે કેવા બને છે કેવું નહીં તે તમને બીજા વિડીયોમાં બતાવશું. આ પહેલો જ દિવસ છે એટલે હજુ તો આ તોડવાનું ને બધું રિપેરિંગનું જ કામ ચાલે છે. એટલે સ્લોપ હતો તે સ્લોપ ફાવતું નહોતું. એટલે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. દકુ બુલેટ પર ફોટો પાડી શકે છે? દકુ બુલેટ ઉચકી શકે છે? દકુ બુલેટ ઉચકી શકે છે? આઈને તને મેં નહીં આવવા દીધું.
ડકુ બુલેટ પર ફોટો પાડી શકે છે? ડકુ બુલેટ ઉચકી શકે છે? ડકુ બુલેટ ઉચકી શકે છે? આઈને તને મેં નહીં આવવા દીધું.